તો વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો લેક્ચર છે ધોરણ 12 કોમર્સ આંકડાશાસ્ત્ર પાર્ટ 2, જેમાં ચેપ્ટર નંબર 1નું સંભાવનાનું સ્વાધ્યાય 1 એનો વિભાગ સી. વિભાગ સીમાં 11મા દાખલા સુધી થિયરી છે. ક્વેશ્ચન આન્સર 12માંથી દાખલા ચાલુ થાય છે કે જે પરીક્ષામાં પૂછવા માટે મોસ્ટ ટાઈમ છે, 2 માર્કની અંદર. તો શરૂઆત કરીએ દાખલા નંબર 12ની. દાખલા નંબર 12માં તમને પી ઓફ એ આપેલા છે 1/3, પી ઓફ બી આપ્યા છે 2/3 અને પી ઓફ એ છેદ બી આપેલા છે 1/6. તે પરથી પી ઓફ એ ડેશ છેદ બી ડેશ શોધવાના છે. આવા દાખલા 2 માર્ક્સની અંદર વધારે પૂછાય છે. તો સૌથી પહેલાં તો એની અને બીની કિંમત આપી છે અને છેદ આપેલો છે. તો તેના પરથી આપણે શું શોધી લઈશું? યોગ. કયા નિયમ પરથી? સંભાવનાના સરવાળાના નિયમ પરથી. આ સૂત્ર ખૂબ જ આઈએમપી સૂત્ર છે. પી ઓફ એ યોગ બી બરાબર પી ઓફ એ પ્લસ પી ઓફ બી માઇનસ પી ઓફ એ છેદ બી. પી ઓફ એની કિંમત કેટલી છે આપણી પાસે મિત્રો? 1/3 પ્લસ પી ઓફ બીની કિંમત 2/3 માઇનસ પી ઓફ એ છેદ બીની કિંમત 1/6. છેદ બધાના સરખા નથી માટે ડાયરેક્ટ સરવાળા બાદબાકી થશે નહીં, પણ પહેલી 2 સંખ્યાના છેદ સરખા છે તો 1 + 2 ડાયરેક્ટ કરી શકાય, કારણ કે છેદ બંનેમાં એક સરખા છે. તો 1 + 2 કેટલા થશે? 3, છેદમાં પણ 3 માઇનસ 1/6. 3 3 કટ થઈ ગયા, તો 3 કટ થઈ ગયા તો શું હવે એની જગ્યાએ 1 -1/6. હવે આનું શું કરવું પડશે? ક્રોસ મલ્ટિપ્લિકેશન, ચોકડી ગુણાકાર. 1 ને 6 સાથે ગુણાકાર કરીએ તો 6 માઇનસ 1 છેદમાં 6. 6માંથી 1 જાય તો 5 છેદમાં 6. એકદમ સિમ્પલ. પહેલાં આ બંનેનો સરવાળો કર્યો, એનો જે જવાબ મળ્યો 1, એમાંથી 1/6 બાદ કર્યા ચોકડી ગુણાકાર કરીને. હવે શોધવાનું શું કીધું છે? પી ઓફ એ ડેશ છેદ બી ડેશ. તો દ મોર્ગનનો નિયમ પહેલાં જૂની ચોપડીઓ હતી એમાં 9મા ધોરણમાં આવતો હતો, ત્યારબાદ હવે સીધો 12મા ધોરણમાં જ આવે છે. તો દ મોર્ગનના નિયમ અનુસાર જો આપણે કોઈ એ ડેશ છેદ બી ડેશ શોધવો હોય અને ડેશ બહાર લેવો હોય, કોમન કૌંસની બહાર, તો વચ્ચે જે છેદની નિશાની છે તે બદલાઈને યોગ થઈ જશે અને ડેશ અંદર હતો બંનેની ઉપર, એના બદલે ક્યાં આવી ગયો? કૌંસની બહાર. હવે ડેશને દૂર કરવો હોય તો 1 - પી ઓફ એ યોગ બી. આખી કિંમતને 1માંથી બાદ કરો તો ડેશ દૂર થઈ જાય. તો 1 - એ યોગ બી આપણે શોધી રાખ્યા. કેટલા? 5/6. ફરી બાદ બાકી ચોકડી ગુણાકાર કરવો પડશે. 1 ને 6 સાથે ગુણીએ તો 6 - 5 છેદમાં 6. 6માંથી 5 જાય તો 1/6. એકદમ સિમ્પલ દાખલો હતો. 2 માર્ક્સની અંદર પૂછવા માટે આઈએમપી દાખલા કહેવાય બધા. હવે વધીએ આપણે દાખલા નંબર 12 પછી દાખલા નંબર 13 ઉપર. દાખલા નંબર 13માં આપણને પી ઓફ બી બરાબર 2 પી ઓફ એ બાય બી, એટલે કે શરતી સંભાવનાનો નિયમ છે કે જો ઘટના બી બને તો ઘટના એ બને, ઇક્વલ આપેલા છે 0.4 અને પી ઓફ એ છેદ બી શોધવાના છે. તો સૌપ્રથમ પી ઓફ બી બરાબર 2 પી ઓફ એ બાય બી બરાબર 0.4, એટલે આ ત્રણેયની કિંમત સરખી છે માટે પી ઓફ બીની વેલ્યુ કેટલી થશે? 0.4 અને 2 પી ઓફ એ બાય બીની વેલ્યુ પણ કેટલી થશે? 0.4. પણ અહીંયા આગળ જે 2 છે તેને સામે ક્યાં લઈ જવો પડશે? છેદમાં. તો પી ઓફ એ બાય બી શોધવા માટે 0.4 છેદમાં 2. હવે એનો ભાગાકાર કરીએ તો શું આન્સર આવશે? 0.2. તો પી ઓફ એ બાય બીની વેલ્યુ 0.2 મળી અને પી ઓફ બીની વેલ્યુ 0.4. શરતી સંભાવનાના સૂત્ર મુજબ એ બાય બીનું સૂત્ર શું છે? પી ઓફ એ છેદ બી અપોન પી ઓફ બી. અને આ બંને કિંમતો આપણી પાસે છે જેથી આપણને છેદ મળી જશે. તો એ બાય બીની વેલ્યુ કેટલી છે? જો 0.2, તો અહીંયા લખીએ 0.2.
એ છેદ બી ખબર નથી, શોધવાના છે. અને પી ઓફ બીની કિંમત કેટલી છે? 0.4. એકદમ સિમ્પલ. 0.4 ને 0.2 સાથે શું કરવા પડશે? ગુણવા પડશે. તો 0.2 ગુણ્યા 0.4 પી ઓફ એ છેદ બી. હવે આ બંનેનો શું કરશું આપણે? ગુણાકાર. ગુણાકાર કરીએ તો 4 દુ 8, પણ બંનેમાં એક એક પોઈન્ટ હતો એટલે 2 પોઈન્ટ આવશે. તો 0.08. શું આન્સર આવશે? 0.08. તો એ છેદ બીની કિંમત મળી ગઈ. આ દાખલો પણ એકદમ સરળ છે. આ પણ 2 માર્ક્સની અંદર જ પૂછાઈ શકે. ત્યારબાદ દાખલા નંબર 14 જોઈએ. દાખલા નંબર 14માં આપણને 2 ઘટના આપી છે, ઘટના એ અને બી. અને સાથે એવું કીધેલું છે કે ઘટના એ અને બી નિરપેક્ષ ઘટનાઓ હોય. તો 3p ઓફ એ ઇક્વલ 2p ઓફ બી ઇક્વલ 0.12. તો પી ઓફ એ છેદ બી શોધવાના છે. આ બધાની વચ્ચે ઇક્વલની નિશાની છે, એનો મતલબ કે 3p ઓફ એ અને 2p ઓફ બી બંનેની કિંમત શું છે? 0.12. તો બંનેના અલગ અલગ લખી દીધા. જુઓ, 3p ઓફ એ બરાબર 0.12 અને 2p ઓફ બી બરાબર પણ 0.12. પી ઓફ એ શોધવા હોય તો આ 3 ક્યાં જશે? સામે 0.12ના છેદમાં. હવે આનો ભાગાકાર થાય, 0.12 ભાગ્યા 3 કરીએ આપણે તો શું જવાબ આવશે? 0.04. શું મળશે? 0.04. એ જ રીતે અહીંયા પી ઓફ બી શોધવો હોય તો 0.12ના છેદમાં કેટલા આવશે? 2. અને આનો ભાગાકાર કરીએ તો 0.06. તો એની અને બીની બંને કિંમત મળી ગઈ. હવે એ ને બી નિરપેક્ષ ઘટનાઓ હોય તો છેદ શોધવા માટે પી ઓફ એ અને પી ઓફ બીનો ખાલી ગુણાકાર કરવાનો છે. તો પી ઓફ એનો કિંમત શું મળી આપણને? 0.04 અને બીની કિંમત 0.06. ગુણાકાર 6 ચોક 24. આમાં 2 પોઈન્ટ, આમાં 2 પોઈન્ટ, એટલે તો ટોટલ 4 પોઈન્ટ આવશે. 1 2 24. તો થઈ ગયા 1 2 3 4. તમારે તો કેલ્ક્યુલેટરમાં જ ગુણાકાર કરવાનો છે. તો આન્સર આવ્યો 0.0024. ડાયરેક્ટ જવાબ પોઈન્ટવાળા ગુણાકારમાં લખવાનો પ્રયત્ન ના કરતા કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવાનો આગ્રહ રાખજો. ત્યારબાદ દાખલા નંબર 15. દાખલા નંબર 15માં કિંમત આપી છે 5p ઓફ એ બરાબર 3p ઓફ બી બરાબર 2p ઓફ એ યોગ બી ઇક્વલ 3/2. એટલે કે આ ત્રણેયની કિંમત 3/2 છે, કારણ કે બધાની વચ્ચે ઇક્વલ આપેલા છે. અને શું શોધવાનું છે? પી ઓફ એ ડેશ યોગ બી ડેશ. એટલે કે દ મોર્ગનના નિયમનો ઉપયોગ કરવો પડશે. આપણે હમણાં 12મા દાખલામાં કર્યો તો તે પ્રમાણે. સૌ પ્રથમ તો 5p ઓફ એ બરાબર 3/2, 3p ઓફ બી બરાબર 3/2 અને 2p ઓફ એ યોગ બી બરાબર પણ 3/2. તો બધાને અલગ અલગ પહેલાં લખી દીધા. પી ઓફ એ શોધવા હોય તો 5 ક્યાં જશે? છેદમાં. તો 3/2 ગુણ્યા 5. તો જવાબ આવશે 3/10. તો પી ઓફ એ મળી ગયા. એ જ રીતે પી ઓફ બી. પી ઓફ બી શોધવા માટે શું કરશું? 3/2 ગુણ્યા આ 3 ક્યાંય જશે? એના છેદમાં. 3 ઉડી ગયા. અંશમાં કશું નથી તો 1/2. એ જ રીતે એ યોગ બી શોધીએ તો પી ઓફ એ યોગ બી બરાબર આ 2 આવશે છેદમાં. ઓલરેડી એક તો હતા જ, બીજા પણ આવશે. 2 ગુણ્યા 2 તો 3/4. ત્રણેય કિંમતો મળી. એ મળ્યા, બી મળ્યા અને એ યોગ બી મળી ગયા. હવે આ કિંમતો પરથી આપણે એ ડેશ યોગ બી ડેશ શોધવાનો છે, પણ એના માટે પહેલાં એ છેદ બી શોધવો પડશે. તો આ ત્રણેય કિંમતોનો ઉપયોગ કરી સરવાળાનો નિયમ આપણે વાપરીશું. તો સરવાળાના નિયમ મુજબ એ પી ઓફ એ છેદ બી બરાબર, જો અહીંયા આગળ યોગ રાખો તો પાછળ છેદ લખાય, અને આગળ છેદ રાખીએ તો પાછળ યોગ લખવાનો. પી ઓફ એની વેલ્યુ આપણે કેટલી શોધી હતી હમણાં? 3/10. પી ઓફ બીની વેલ્યુ કેટલી શોધી હતી આપણે? 1/2 ઓછા એ યોગ બીની વેલ્યુ કેટલી શોધી હતી આપણે? 3/4. હવે આ ત્રણેયનો સરવાળો બાદબાકી કરવાના છે. તો
ત્રણેયનું એક સાથે કરતાં અલગ અલગ કરીશું તો સરળતા રહેશે. જુઓ 3 દુ 6 વત્તા 1 ગુણ્યા 10 10 અને 10 દુ 20 ઓછા 3/4 બરાબર 10 અને 6 કેટલા થાય 16 16/20 માઇનસ 3/4. ફરીથી એ જ વસ્તુ કરી લઈએ ચોકડી ગુણાકારની. જુઓ 16 ચોક 64 માઇનસ 20 તરી 60 છેદમાં 20 ચોક 80. 64માંથી 60 જાય તો 4 છેદમાં 80. હવે 80 ને 4 વડે છેદ ઉડી જાય ડાયરેક્ટ જ. કેટલા ચોક 80? તો 20 ચોક 80. તો જવાબ આવ્યો 1/20. શું આન્સર મળ્યો આપણને? 1/20. સિમ્પલ. બે સંખ્યાઓનું કરશો ચોકડી ગુણાકાર કરીને તો સરળતા રહેશે, જો લસા લેતા ના ફાવે તો. હવે શોધવાનું શું છે? પી ઓફ એ ડેશ યોગ બી ડેશ. તો બંનેના ઉપર ડેશ છે, આ ડેશનો કોમન કાઢવો હોય બહાર તો વચ્ચે યોગના બદલે શું થઈ જશે? છેદ થઈ જશે. અને આ ડેશને દૂર કરવો હોય હવે તો 1 માઇનસ પી ઓફ એ છેદ બી, એટલે ડેશ દૂર થઈ ગયો, આગળ એકમાંથી બાદ કર્યા એટલે 1 માઇનસ એ છેદ બીની કિંમત આપણે હમણાં શોધી 1/20. બે સંખ્યાની બાદ બાકી તો સરળ જ હોય, 20 એકા 20 ઓછા 1 અને આખાના છેદમાં 20. તો 20માંથી 1 જાય તો 19/20. તો સિમ્પલ જવાબ મળી ગયો. આ દાખલો પણ 2 માર્કમાં જ પૂછાય, પણ જો આ દાખલો પૂછાય તો ગણવામાં પણ થોડુંક ડિફિકલ્ટ છે અને લંબાઈ પણ એની વધારે છે, તો કાળજી રાખવી. દાખલા નંબર 16 લઈએ. દાખલા નંબર 16માં 2 ઘટના આપી છે, એ અને બી. કેવી છે? નિરપેક્ષ ઘટનાઓ. એવું રકમમાં જ આપણને કહી દીધેલું છે. પી ઓફ એ છેદ બી આપે છે 0.12, પી ઓફ બી આપે છે 0.3. તો એ યોગ બી શોધવાના છે. તો સૌથી પહેલાં તો એ છેદ બી આપ્યા છે, તો નિરપેક્ષ ઘટના હોવાથી એ છેદ બીનું સૂત્ર શું બને? પી ઓફ એ ગુણ્યા પી ઓફ બી. એ છેદ બીની કિંમત 0.12, એની કિંમત ખબર નથી, બીની કિંમત 0.3. એકદમ સિમ્પલ. 0.3 ક્યાં જશે? 0.12ના છેદમાં બરાબર પી ઓફ એ. માટે પી ઓફ એ બરાબર 0.12 ભાગ્યા 0.3 કરીશું તો જવાબ આવશે 0.4. એટલે પી ઓફ એની કિંમત મળી ગઈ. હવે આપણે શોધવાનું છે પી ઓફ એ યોગ બી. એ યોગ બી શોધવા માટે સરવાળાના નિયમનું સૂત્ર યુઝ કરવાનું. તો પી ઓફ એ યોગ બી બરાબર પી ઓફ એ પ્લસ પી ઓફ બી માઇનસ પી ઓફ એ છેદ બી. એની વેલ્યુ કેટલી? 0.4. બીની વેલ્યુ 0.3 માઇનસ એ છેદ બીની વેલ્યુ 0.12. 0.4 અને 3નો સરવાળો કરો તો 0.7 એટલે કે 70 કહેવાય. અને 70માંથી 12 કાઢી દઈએ તો 58 આવશે. 0.58. દાખલા નંબર 17. 17માં દાખલાની અંદર એ અને બી એમ 2 ઘટનાઓ આપી છે. એ ઘટનામાં શું કીધું છે કે સંખ્યાઓ કેવી છે? 1થી મોટી અને 3થી નાની. અને ઘટના બીમાં શું કીધું છે કે 1/2 કે તેનાથી મોટી, એટલે કે 1/2નો સમાવેશ થશે, કારણ કે અહીંયા લેસ ધેન અને નીચે ઇક્વલ આપેલા છે. તો 1/2 કે તેથી મોટી અને 2 કરતાં નાની, 2નો સમાવેશ થશે નહીં, કારણ કે નીચે ઇક્વલ આપ્યા નથી. અહીંયા 1 અને 3નો નહીં થાય, પણ 1 અને 3ની વચ્ચેની સંખ્યાઓ આવશે. હવે આ દાખલાની અંદર યોગ ગણ પૂછ્યો છે અને છેદ ગણ પૂછ્યો છે. તો આ દાખલાને સમજવા માટે આપણે થોડીક ગણતરી લખીએ. જો સૌ પ્રથમ તો આપણે એ બરાબર 1 કરતાં મોટી સંખ્યા 3 કરતાં નાની સંખ્યા, તો એ બરાબર આપણે 1.1થી ચાલુ કરીએ. 1 કરતાં મોટી સંખ્યા 1.1 થાય, 1.2, 1.3, 1.4, 1.5, 1.6, 1.7, 1.8 એમ કરતાં કરતાં છેક 2.8, 2.9
એના પછી 3 આવી જાય, પણ 3 આવશે નહીં કારણ કે નીચે ઇક્વલ આપેલા નથી અને 1 પણ નહીં આવે. તો 1થી મોટી સંખ્યા અને 3થી નાની સંખ્યાઓ 1.1થી લઈ અને 2.9 સુધીની. એ જ રીતે બી લખીએ. બીની અંદર શું આવશે? 1/2 એટલે 0.5 થાય. તો અહીંયા નીચે ઇક્વલ છે એટલે શરૂઆત 0.5થી થશે. 0.6, 7, 0.8, 0.9, 1.0, 1.2 એમ કરતાં કરતાં 1.8 અને 1.9 સુધી આવશે. તો હવે આ બંનેનો આપણે યોગ કરવાનો છે. યોગ એટલે કે સૌથી નાની સંખ્યાથી લઈને મોટી સંખ્યા સુધી. તો સૌથી નાની સંખ્યા કઈ છે આપણી? 0.5 અને સૌથી મોટી સંખ્યા છે 2.9. અહીંયા 1.9 છે, એના કરતાં 2.9 મોટા કહેવાશે. તો 0.5થી 2.9 એટલે કે 0.5 આવશે. જુઓ કે એક્સ જ્યાં 0.5 એટલે 1/2 થાય, લેસ ધેન ઓર ઇક્વલ ટુ, કારણ કે 0.5 છે એટલે નીચે ઇક્વલ ટુ કર્યા, વચ્ચે એક્સ અને આ 2.9 એટલે 3થી નાની સંખ્યા પણ તગડાનો સમાવેશ થતો નથી એટલે નીચે ઇક્વલ કરીશું નહીં. તો 1.2 કે તેથી મોટી અને 3 કરતાં નાની. તો 0.5થી 1.9 સુધી આવી જાય અને 1.9થી 2.9 સુધી પણ, એટલે સૌથી નાની સંખ્યા 0.5 અને સૌથી મોટી 2.9. તો 0.5 આવશે એટલે અહીંયા આગળ 1/2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 2.9 પછી 3 આવે છે જેનો સમાવેશ થતો નથી. તો 3 નહીં આવે એટલે ફક્ત લેસ ધેન નીચે ઇક્વલ કર્યા નથી. હવે છેદ જોઈએ. તો છેદ એટલે શું? કે બંનેમાં કોમન હોય. તો બંનેની કોમનની શરૂઆત 1.1થી થાય. જો આમાં પણ 1.1 આવશે, 1.0 પછી અહીંયા વચ્ચે શું આવે? 1.1 અને એન્ડ ક્યાં આવશે? 1.9. તો આમાં પણ 1.9 ઉપર પૂરી થઈ જાય. તો 1.1થી લઈ અને 1.9 બંનેમાં આવશે કોમન સંખ્યાઓ. તો 1.1 એટલે કેવી? 1 કરતાં મોટી અને 1.9 એટલે કેવી? 2 કરતાં નાની સંખ્યા. તો એક્સ જ્યાં 1 કરતાં મોટી અને 2 કરતાં નાની સંખ્યા, આ કોમન થયું. છેદ એટલે કોમન સંખ્યા લખવાની અને યોગ એટલે બધી જ સંખ્યાઓ લખી નાખવાની, જેટલી હોય ત્યાંથી મોટામાં મોટી સંખ્યા હોય ત્યાં સુધીની. તો આ સરળ રીતે આપણે જાણી શકીએ છીએ. તો આટલું જ પૂછાય બસ. અને આ બંને 1 માર્કમાં પૂછાય. 1 માર્ક આનો અને 1 માર્ક આનો પૂછાઈ શકે. દાખલા નંબર 18 થોડો ટ્રિકી દાખલો છે. દાખલા નંબર 18માં એ યોગ બી આપેલા છે અને આ રીતે કીધેલું છે આપણને. જો ચોખ્ખું નથી લખેલું. શું કીધું છે? જુઓ કે 2 ઘટનાઓ એ અને બી પૈકી ઓછામાં ઓછી એક ઘટના બનવાની. હવે ઓછામાં ઓછી શબ્દ આવે એટલે શું આવે ત્યાં? યોગ. તો એ યોગ બી કેટલા આપ્યા છે? 1/4 સંભાવના છે. તો એ યોગ બી બરાબર 1/4. ઘટના એ બને પરંતુ ઘટના બી ન બને. તો એ બનશે, બી નથી બનતી, તો એ માઇનસ બી. અથવા તમે આને બીજી રીતે લખવું હોય તો એ છેદ બી ડેશ એવું લખી શકો છો. એ બને પણ બી ના બને તેની સંભાવના 1/5. તો એ માઇનસ બી તફાવત ઘટના બરાબર 1/5 એની સંભાવના આપી છે. અને શોધવાનું શું કીધું છે? ઘટના બી બનવાની, એટલે કે પી ઓફ બી શોધવાના છે. તો સૌથી પહેલાં આપણે એ માઇનસ બી તફાવત ઘટનાનું સૂત્ર લખી દઈએ. તો પી ઓફ એ માઇનસ બી બરાબર પી ઓફ એ માઇનસ પી ઓફ એ છેદ બી. તો એ માઇનસ બીની કિંમત કેટલી છે? 1/5. પી ઓફ એ ખબર નથી, એ છેદ બી પણ ખબર નથી. હવે સરવાળાનો નિયમ લખ્યો. કેવી રીતે કિંમત મૂકી? જો પી ઓફ એ યોગ બી 1/4 આપ્યા છે, તેની જગ્યાએ લખી દઈએ 1/4. એની કિંમત નથી ખબર, બીની પણ નથી ખબર, એ છેદ બીની પણ નથી ખબર. પણ આ પી ઓફ બી હું અહીંયા લખી દઉં આગળ, પી ઓફ બી, અને આ પી ઓફ એ અને માઇનસ પી ઓફ એ માઇનસ પી ઓફ એ છેદ બી. તો મેં બીની અને એની જગ્યા બદલી ખાલી, બસ. બી આગળ લાવી દીધા ને એને પાછળ લઈ ગયા આજુબાજુમાં. હવે આની કિંમત આપણને આપેલી છે અહીંયા, એ માઇનસ એ છેદ બી. કેટલા આપ્યા છે? 1/5. તો હવે એની કિંમત મૂકીએ. 1/4 બરાબર પી ઓફ બી વત્તા આની કિંમત છે 1/5.
પી ઓફ બી શોધવા હોય તો 1/5 ડાબી બાજુ લઈ જઈએ તો કેવા થઈ જશે માઇનસ, તો 1/4 માઇનસ 1/5 પી ઓફ બી. ચોકડી ગુણાકાર 5 એકા 5, 4 એકા 4, છેદમાં 4 પંચા 20 પી ઓફ બી. તો માટે પી ઓફ બી બરાબર 5માંથી 4 જાય તો 1 અને છેદમાં 20. તો પી ઓફ બીની કિંમત કેટલી મળી આપણને 1/20. સિમ્પલ ગણિત, પણ આ તમને યાદ રહેવું જોઈએ. આના આપીએ દઈએ પરિણામ 1 અને અહીંયા લખીએ પરિણામ 1 પરથી, એટલે આપણને આ યાદ રહી જાય. હવે એના પછીનો દાખલો, દાખલા નંબર 19. દાખલા નંબર 19માં પી ઓફ બી આપેલા છે 3/5. એ ડેશ છેદ બી એટલે કે બી બને છે એ બનતી નથી, આપેલી છે 1/2 અને એ બાય બી શોધવાના છે. આ એ ડેશ છેદ બી એટલે તફાવત ઘટના કહેવાય કે જે ઘટનાની અંદર બી બને છે પણ એ બનતી નથી. તો એને આ સ્વરૂપે લખી શકાય તો પી ઓફ બી માઇનસ એ. આ બંને સરખું જ કહેવાશે, ખાલી સ્વરૂપ જુદું જુદું છે પણ બંને કિંમતો કેવી છે સમાન. તો એ ડેશ છેદ બીની કિંમત અને બી માઇનસ એ બંનેની કિંમત સરખી કેટલી 1/2 અને બી માઇનસ એનું સૂત્ર પી ઓફ બી માઇનસ એ છેદ બી. તો પી ઓફ બી કિંમત કેટલી આપી છે આપણને 3/5 અને માઇનસ એ છેદ બી જેમ છે એમના એમ. માઇનસ એ છેદ બી ડાબી બાજુ લઈએ તો કેવા થઈ જશે પ્લસ 3/5 એમના એમ અને 1/2 સામે લઈ જઈએ તો કેવા થઈ જશે માઇનસ. ચોકડી ગુણાકાર કરીએ 3 દુ 6, 5 એકા 5, છેદમાં 5 દુ 10, 6માંથી 5 જાય તો 1 છેદમાં 10. તો એ છેદ બીની કિંમત કેટલી મળી 1/10. હવે આપણને એ બાય બી મળી જશે. તો એ બાય બીનું સૂત્ર પી ઓફ એ છેદ બી છેદમાં પી ઓફ બી. એ છેદ બી આપણે હમણાં જ શોધ્યા, કેટલા આવ્યા 1/10. તો 1/10. પી ઓફ બીની કિંમત આપણને રકમમાં જ આપી હતી, તમારા બધાની જોડે ચોપડી હશે જ. તો પી ઓફ બી બરાબર શું છે 3/5. હવે છેદનો છેદ ઉપર જાય તો જો આ રીતે લખાશે 1/10 ગુણ્યા 5/3. 5 કોની જોડે જશે 1ની જોડે અને 3 કોની જોડે આવી જશે 10ની જોડે. તો 5 દુ 10, 1/2 6. તો એ બાય બીની કિંમત કેટલી મળી 1/6. એકદમ સિમ્પલ સરતી સંભાવનાનું સૂત્ર હતું. દાખલા નંબર 20 જોઈએ. 10 વ્યક્તિઓનો સમૂહ છે. જો પહેલા રકમને સમજી લઈએ. 10 વ્યક્તિના સમૂહમાં 6 વ્યક્તિ પાસે પાસપોર્ટ છે. તો 10માંથી 6 પાસે પાસપોર્ટ છે, માટે સમજો કે 4 પાસે પાસપોર્ટ નથી. આ સમૂહમાંથી કેટલી વ્યક્તિ પસંદ કરવાની છે 10માંથી 3 વ્યક્તિ પસંદ કરવાની છે અને 2 અલગ અલગ સંભાવના શોધવાની છે. પહેલી તો 3 પાસે પાસપોર્ટ હોય એવી 3 વ્યક્તિ પસંદ થાય અને બીજામાં તો 2 વ્યક્તિ પાસે પાસપોર્ટ ન હોય. એનો મતલબ કે 2 પાસે ના હોય અને 1 પાસે હોય, કારણ કે પસંદ કેટલા કરવાના આપણે 3 પસંદ કરવાના છે. તો 2 પાસે પાસપોર્ટ ન હોય અને 1 પાસે પાસપોર્ટ હોય એટલે 3 જણા થઈ જશે. તો આ દાખલાને જોઈએ. જો 10 વ્યક્તિના સમૂહમાં 6 વ્યક્તિ પાસે પાસપોર્ટ છે, તો 10 ઓછા 6 એટલે 4 વ્યક્તિઓ પાસે પાસપોર્ટ નથી. 10 વ્યક્તિઓમાંથી યાદ જ છે કે રીતે 3 વ્યક્તિની પસંદગી કરવામાં આવે. તો 10માંથી 3 પસંદગી હોય એટલે શું આવે સંચય 10C3. 10C3ની ગણતરી 10 ગુણ્યા 9 ગુણ્યા 8 છેદમાં 3 ગુણ્યા 2 ગુણ્યા 1. છેદ ઉડાડી દઈએ 3 તરી 9, 4 દુ 8, 3 ચોક 12, 12 દાન 120. ખબર ના પડે તો કેલ્ક્યુલેટરમાં કરી લેવી. ઘટના એ 3 વ્યક્તિ પાસે પાસપોર્ટ હોય. તો પાસપોર્ટ હોય એવી કેટલી વ્યક્તિ છે 6 વ્યક્તિઓ છે. તો 3 પાસે પાસપોર્ટ હોય તો એ 3 વ્યક્તિ આ 6માંથી જ 3 પસંદ થયા હોય તો એની ઘટના એના પરિણામ એમ આવશે 6C3 6માંથી 3.
તો આની ગણતરી 6 ગુણ્યા 5 ગુણ્યા 4 છેદમાં 3 ગુણ્યા 2 ગુણ્યા 1, 3 દુ 6 અને 2 2 ઉડી ગયા, 5 ચોક 20. તો એમની કિંમત કેટલી મળી? 20. તો પી ઓફ એ એમ અપોન એન, એમની જગ્યાએ 20 અને એન કેટલા શોધ્યા? 120. 0 0 ઉડી ગયા, 2 6 12. તો 1/6 જવાબ આપણને મળ્યો. પડી ખબર? હવે લઈએ ઘટના બી. ઘટના બી કે બે વ્યક્તિ પાસે પાસપોર્ટ ન હોય. હવે બે વ્યક્તિ પાસે પાસપોર્ટ ન હોય, હવે પસંદ કેટલી વ્યક્તિ કરવાની છે? 3. તો બે પાસે પાસપોર્ટ ન હોય અને ત્રીજી જે એક વ્યક્તિ વધી એની પાસે પાસપોર્ટ હોઈ શકે. તો પાસપોર્ટ નથી એવી વ્યક્તિ કેટલી? 4. અને પાસપોર્ટ હોય એવી કેટલી? 6. તો બે વ્યક્તિ પાસે પાસપોર્ટ નથી, તો બે વ્યક્તિ 4માંથી પસંદ થશે, 4C2. અને એટલે ગુણાકાર. એક વ્યક્તિ 6માંથી પસંદ થશે, 6C1. બે પાસે પાસપોર્ટ નથી તો 4માંથી 2, એક પાસે છે તો 6માંથી 1. 4માંથી 2ની ગણતરી 4 ગુણ્યા 3 છેદમાં 2 ગુણ્યા 1. 6C1 એટલે ખાલી 6. 2નો છેદ ઉડાડીએ 4 જોડે, 2 દુ 4, 2 તરી 6, 6 ગુણ્યા 6 36. તો એમની કિંમત કેટલી મળી? 36. પી ઓફ બી એમ અપોન એન, 36 છેદમાં એનની કિંમત કેટલી છે? 120. 36 અને 120 બંને 12ના ઘડિયામાં આવે, 12 તરી 36, 12 દાન 120. તો આન્સર આવ્યો 3/10. તો ત્રણેય વ્યક્તિ પાસે પાસપોર્ટ હોય એની સંભાવના 1/6 અને બે વ્યક્તિ પાસે પાસપોર્ટ ન હોય એની સંભાવના 3/10. હવે આપણે લઈએ આજના દિવસનો છેલ્લો 21મો દાખલો. બહુ સુંદર ને જોરદાર દાખલો. ઘટના એ. રકમ જોઈ લો. ચલો પહેલાં ચોપડી કદાચ લીધી ના લીધી તો પહેલાં રકમ જોઈએ. કોઈ વર્ષના બજેટમાં પુરુષની આવક માટે કર મર્યાદા વધે તેની સંભાવના 0.66. તો પુરુષની આવક માટે કર મર્યાદા વધે અને એ લઈએ. સ્ત્રીની આવક માટે કર મર્યાદા વધે અને બી લઈએ અને એની સંભાવના પણ આપેલી છે. એની 0.66, બીની 0.72. પુરુષો અને સ્ત્રીઓ, અને એટલે છેદ, બંનેની આવક માટે કર મર્યાદા વધે એટલે કે એ છેદ બી કેટલા આપેલા છે? 0.47. એટલે એ આપ્યા છે, બી આપેલા છે અને એ છેદ બી આપ્યા છે. તો પુરુષ અને સ્ત્રી બેમાંથી ફક્ત એકની આવક માટે કર મર્યાદા વધે અને પુરુષ અને સ્ત્રી પૈકી કોઈની આવક માટે કર મર્યાદા ન વધે તેની સંભાવના શોધવાની છે. તો જો સૌથી પહેલાં તો ઘટના એ તો પુરુષની આવક માટે કર મર્યાદા વધે. પી ઓફ એ 0.66 રકમમાં આપેલા છે. ઘટના બી સ્ત્રીઓની આવક માટે કર મર્યાદા વધે. તો પી ઓફ બી 0.72 આ પણ રકમમાં આપેલા છે. એ છેદ બી પુરુષો અને સ્ત્રીઓની બંનેની આવક માટે કર મર્યાદા વધે. તો પી ઓફ એ છેદ બી 0.47 આ પણ રકમમાં આપ્યા છે. સૌથી પહેલું પુરુષો અને સ્ત્રી બેમાંથી ફક્ત એકની આવક માટે જ કર મર્યાદા વધે. તો જોઈએ ગણતરી જો. તો પી ઘટનાને આપણે ઈ નામ આપ્યું તો પી ઓફ ઈ. હવે એને દર્શાવાય કેવી રીતે? બે શક્યતા. પહેલી કે પુરુષ માટે નથી વધતી, સ્ત્રી માટે વધે છે, અથવા પુરુષ માટે વધે છે, સ્ત્રી માટે નથી વધતી. બે શક્યતા થાય ને, કે બેમાંથી કોઈ એકની આવક માટે જ વધે છે. તો પહેલી શક્યતામાં સ્ત્રીઓની આવક માટે કર મર્યાદા વધી પણ પુરુષો માટે નથી વધી, અથવા પુરુષો માટે કર મર્યાદા વધી પણ સ્ત્રીની માટે કર મર્યાદા વધી નથી. હવે આને આપણે બીજી કોઈ રીતે લખી શકીએ તો મેં હમણાં જ શીખવાડ્યું તો બી માઇનસ એ લખાય, વત્તા આને આપણે એ માઇનસ બી લખી શકાય. હવે આ બંનેના સૂત્ર આપણને ખબર છે. પહેલાંનું સૂત્ર શું થાય? પી ઓફ બી માઇનસ એનું સૂત્ર. તો પી ઓફ બી માઇનસ એનું સૂત્ર આપણે હમણાં જ લખ્યું, તમને લોકોને યાદ હોય તો હું બતાવું છું. આ રહ્યું કે પી ઓફ બી માઇનસ એ છેદ બી. અને આ જ રીતે જો એ માઇનસ બીનું હોય તો આ રહ્યું પી ઓફ એ માઇનસ એ છેદ બી. તો અહીંયા આગળ પી ઓફ બી માઇનસ એ છે પહેલું, તો પી ઓફ બી માઇનસ પી ઓફ એ છેદ બી આ પહેલું, વત્તા આ બીજાનું સૂત્ર પી ઓફ એ માઇનસ
એ છેદ બી. પી ઓફ બીની કિંમત શું છે? 0.72. તો પી ઓફ બીની જગ્યાએ લખી દઈએ આપણે 0.72. એ છેદ બી કેટલા છે? 0.47 વત્તા એની કિંમત કેટલી છે? 0.66. તો અહીંયા એની જગ્યાએ લખીએ 0.66. એ છેદ બીની કિંમત કેટલી છે? 0.47. 12માંથી 7 જાય તો 5, 6માંથી 4 જાય તો 2, તો 0.25 વત્તા 16માંથી 7 જાય તો 9, 5માંથી 4 જાય તો 1, 0.19. હવે આ બંનેનું ટોટલ કરવાનું. 5, 9 ને 5 14નો ચોગડો વધી 1, 1 ને 1 2, 2 ને 2 4, 0.44. તો પુરુષ અને સ્ત્રી બેમાંથી ફક્ત એકની આવકની કર મર્યાદા વધે તેની સંભાવના 0.44 થાય. હવે આગળ કે પુરુષ અને સ્ત્રીમાંથી કોઈની આવક માટે કર મર્યાદા ન વધે, એટલે કે એ માટે પણ નહીં વધે અને બી માટે પણ નહીં વધે, એટલે એ ડેશ છેદ બી ડેશ. હવે આ બંનેનો ડેશ બહાર લઈ લેવો હોય તો છેદના બદલે વચ્ચે શું થઈ જશે? યોગ. છેદના બદલે શું થઈ ગયું? યોગ થઈ ગયો. બરાબર. હવે યોગની ઉપર જે ડેશ છે એને દૂર કરવો હોય તો 1 માઇનસ પી ઓફ એ યોગ બી. એકમાંથી બાદ કરીએ એટલે ડેશ નીકળી જશે. હવે યોગની કિંમત આપણને ખબર નથી તો 1 માઇનસ, પણ યોગનું સૂત્ર તો આવડે ને, સંભાવનાના સરવાળાના નિયમનું. પી ઓફ એ પ્લસ પી ઓફ બી માઇનસ પી ઓફ એ છેદ બી. 1 માઇનસ એની કિંમત છે 0.66, બીની કિંમત છે 0.72 અને એ છેદ બીની કિંમત છે 0.47. 1 માઇનસ 66 અને 72નો પહેલાં સરવાળો કરવાનો. 6 ને 2 8, 6 ને 7 13નો તગડો વધી પડી 1 એટલે આગળ આવી જાય 1.38 માઇનસ 0.47. 1 માઇનસ આ બંનેની બાદબાકી. 8માંથી 7 જાય તો 1, 3માંથી 4 ના જાય તો 13માંથી 4 જાય તો 9, 1ની ઉપર 0, 0માંથી 0 જાય તો 0 અને 1માંથી 0.91 જાય તો 0.09. તો જો એકે માટે કર મર્યાદા ન વધે તો એની સંભાવના હશે 0.09. એક છે તો દાખલા નંબર 1 એક્ઝેક્ટ સ્વાધ્યાય 1.4ના દાખલા 8 જેવો છે, જેના માટે તમે વિડીયો નંબર 18 જોશો ને તો તમને દાખલા નંબર 1 પાક્કો આવડી જશે. જોજો, એના ઉપરથી કરજો, ઉતારો મારતા નહીં. જાતે ગણવાનો પ્રયત્ન કરજો પણ પહેલાં આ વિડીયો જોઈ પછી ગણજો, બરાબર. હવે દાખલા નંબર 2 જોઈએ. 1 થી 100 સુધીની પ્રાકૃતિક સંખ્યા આપણને આપેલી છે. હવે 1 થી 100 સુધીની પ્રાકૃતિક સંખ્યા એટલે યુ બરાબર 1, 2, 3 અનંત કરીએ તો છેલ્લી શું આવશે? 100. 1 થી 100 સુધીની પ્રાકૃતિક સંખ્યા તો n બરાબર પણ કેટલા આવે? 100, કારણ કે 100 સંખ્યાઓ થઈ ગઈ. હવે સવાલ શું પૂછ્યો છે કે પસંદ કરેલી સંખ્યા એક અંકની હોય અથવા પૂર્ણ વર્ગ હોય. હવે આ અથવા શબ્દ આવે ને, અથવા એટલે ખબર છે ને શું કહેવાય? યોગ. અથવા એટલે શું કહેવાય? યોગ. ડાયરેક્ટ યોગ શોધાશે નહીં. યોગ શોધવા માટે આપણે સરવાળાના નિયમનો ઉપયોગ કરીશું. પહેલાં એ શોધીએ, બી શોધીએ, છેદ શોધીએ અને પછી યોગ શોધીશું. તો સૌથી પહેલાં આપણે ઘટના એ લઈએ. અહીંયા બે અલગ અલગ ઘટના. તો જો પસંદ કરેલી સંખ્યા એક અંકની હોય તો લખીએ પસંદ કરેલી સંખ્યા એક અંકની હોય. હવે 1 થી 100માં એક અંકની સંખ્યાઓ કઈ આવે? 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. તો કેટલી સંખ્યાથી ટોટલ? 9. તો ઘટના એના પરિણામ m બરાબર કેટલા? 9. પી ઓફ એ એટલે ઘટના એની સંભાવના m અપોન n. m કેટલા મળ્યા? 9. nની કિંમત કેટલી છે? 100. છેદ ઉડતો હોય તો પણ અત્યારે ઉડાડવાનો નહીં. ઉડતો નથી પણ
ઉડતો હોય તો પણ નહીં ઉડાડવાનો. ઘટના બી શું આવશે કે પૂર્ણ વર્ગ હોય તો પસંદ કરેલી સંખ્યા પૂર્ણ વર્ગ હોય. પૂર્ણ વર્ગ એટલે કોઈ સંખ્યાનો વર્ગ હોય. જેમ કે 1નો વર્ગ શું થાય 1, 2નો વર્ગ 4, 3નો વર્ગ 9, 4નો વર્ગ 16, 5નો 25, 6નો 36, 7નો 49, 8નો 64, 9નો 81 અને 10નો 100. હવે 11નો 121 થાય, પણ આપણી પાસે તો 100 સુધીની જ સંખ્યા છે એટલે 121 આવશે નહીં. તો અહીં કેટલી સંખ્યા હતી? 10 સંખ્યાથી. જો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. છેલ્લો 10નો વર્ગ હતો તો m બરાબર કેટલા? 10. ઘટના બીના પરિણામ. ઘટના બીની સંભાવના p ઓફ b બરાબર m અપોન n. m મળ્યા 10, n મળ્યા છે 100. અહીં જો શું ઉડે છે પણ ઉડાવવાની નથી, છેદ સરખા રાખીશું જેથી છેલ્લો જવાબ લાવવામાં તકલીફ ઊભી ના થાય. હવે આજે બંને ઘટના શોધી એનો છેદ શોધીએ. ઘટના a છેદ b એટલે કે પસંદ કરેલ સંખ્યા એક અંકની હોય અને પૂર્ણ વર્ગ હોય, અને એટલે છેદ કહેવાશે. હવે બંનેમાં કોમન શું છે? જો તો બંનેમાં એકડો કોમન છે, 1 1 તો અહીંયા લખીએ 1. બીજું શું કોમન છે? 4 4 તો 4, પછી 9 અને અહીંયા પણ 9. હવે અહીંયા સંખ્યા 9થી વધતી જાય છે અને અહીંયા 9થી વધારે કોઈ સંખ્યા છે નહીં. તો એ છેદ બીમાં ટોટલ કેટલી સંખ્યાઓ આવી? 3. તો ઘટના એ છેદ બીના પરિણામ m બરાબર કેટલા? 3. અને એ છેદ બીની સંભાવના m અપોન n. mની કિંમત 3 અને n આપણી પાસે કેટલા છે? 100. હવે a બી અને એ છેદ બી આ ત્રણેયની સંભાવના પરથી આપણને યોગ મળશે 9/100, 10/100 અને 3/100 પરથી. તો જુઓ, ઘટના એ યોગ બી તો પસંદ કરેલ સંખ્યા એક અંકની હોય અથવા પૂર્ણ વર્ગ હોય, અથવા એટલે યોગ. તો સંભાવનાના સરવાળાના નિયમ મુજબ પી એ યોગ બી બરાબર સૂત્ર પી ઓફ એ પ્લસ પી ઓફ બી માઇનસ પી ઓફ એ છેદ બી. પી ઓફ એની કિંમત આપણી પાસે હતી 9/100, બીની કિંમત હતી 10/100 અને એ છેદ બીની સંભાવના મળી હતી 3/100. હવે ખબર પડી કેમ છેદ નહોતા ઉડાવતા. હવે ડાયરેક્ટ 9 વત્તા 10 ઓછા 3 આખાના છેદમાં 100. 10 અને 9 19, માંથી 3 જાય તો કેટલા રહેશે? 16. 16/100. હવે છેદ ઉડાડવાનો. ચોકું 16 અને કેટલા ચોક 100? 25 ચોક 100. તો આન્સર મળ્યો 4/25. તો યોગ શોધવા માટે કોનો ઉપયોગ કર્યો આપણે? સંભાવનાના સરવાળાના નિયમનો ઉપયોગ કર્યો છે. દાખલા નંબર 3. દાખલા નંબર 3માં આપણને શું કીધું છે કે એક સમતોલ સિક્કો છે, એને આપણે 3 વખત ઉછાળવાનો છે. કેટલી વખત ઉછાળવાનો છે? 3 વખત. 3 વખત ઉછાળવામાં આવે અને એવું કીધું છે કે પ્રથમ 2 પ્રયત્નોમાં સિક્કા પર કાંટો મળ્યો હોય તો 3 પ્રયત્નોમાં કાંટો મળે. જો અને તો આવ્યું એટલે કઈ સંભાવના થાય? શરતી સંભાવના થશે, જો અને તો. તો શરતી સંભાવના મુજબ સૌથી પહેલાં તો યુ લખી દઈએ કે 3 વખત ઉછાળીએ તો શું થાય? તો 3 વાર ઉછાળો તો સમજો કે 3 વખત એચ મળે અને 3 વખત ટી મળી શકે. અથવા અહીંયા એકવાર ટી લખીએ, THH. હવે ટીની જગ્યા બદલી દઈએ, HTH અને HHT. તો જો 3 વખતમાં ટીની જગ્યા પહેલી, બીજી અને ત્રીજી લાવે. હવે જ્યાં ટી છે ત્યાં એચ અને એચ છે ત્યાં ટી. તો અહીંયા THH છે તો અહીંયા શું હશે? HTT. અહીંયા HTH છે તો અહીંયા THT. અહીંયા HHT છે તો અહીંયા TTH. હવે સિક્કાને કેટલી બાજુ હોય? 2. કેટલી વખત ઉછાળ્યો? 3. તો 2ની 3 ઘાત એટલે 8. તો 8 પરિણામ મળ્યા આપણને. હવે શરતી સંભાવના. શરતી સંભાવનાની અંદર અહીંયા જે છે પહેલું કે પ્રથમ 2 પ્રયત્નોમાં સિક્કા પર કાંટો મળ્યો હોય. હવે સિક્કો ઉછાળ્યો, પ્રથમ 2 વખતમાં કાંટો મળે તો આ 8માંથી કેટલા પરિણામ? તો જો આમાં પહેલી 2 વારમાં કાંટો છે, આમાં છે જુઓ TT.
ત્યારબાદ બીજું આમાં પણ જો પહેલી બે વારમાં કાંટો તો બે જ પરિણામ આવશે. શું? ટી 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 અને ટી ટી એચ. આ બંનેમાં પ્રથમ બે વખત શું છે? કાંટો. તો m બરાબર 2. તો ઘટના એની સંભાવના 2/8. ડાયરેક્ટ n લખી દીધા. આમાં પણ અત્યારે છેદ ઉડાડવાનો નથી. હવે આ બીજું કે ત્રણેય પ્રયત્નોમાં સિક્કા પર કાંટો મળે. તો ત્રણેય પ્રયત્નોમાં કાંટો મળે એવું એક જ પરિણામ છે, ટી ટી ટી. તો એ ઘટના બી લઈએ. જુઓ કે ત્રણેય પ્રયત્નોમાં સિક્કા પર કાંટો મળે. તો કયો પ્રયત્ન છે? ટી ટી ટી. અને કેટલા પ્રયત્ન થયા? એક જ પ્રયત્ન. તો ઘટના બીની સંભાવના 1/8. હવે એ છેદ બી કે પ્રથમ બે પ્રયત્નોમાં સિક્કા પર કાંટો મળે અને એટલે શું આવે? છેદ. ત્રણેય પ્રયત્નોમાં સિક્કા પર કાંટો મળે એટલે કે એ અને બીમાં કોમન શું હતું? તો ટી 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 કોમન હતા. ટી ટી ટી. પહેલાની અંદર બે પરિણામ હતા, બીજામાં એક જ પરિણામ હતું. તો બંનેમાં સરખા કયા હતા? ટી 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 સરખા હતા. તો m બરાબર 1. તો એ છેદ બીની સંભાવના 1/8. હવે જે શોધવાનું કીધું છે તે લખીએ. તો જો પ્રથમ બે પ્રયત્નોમાં સિક્કા પર કાંટો મળ્યો હોય એ ઘટના હતી, તો ત્રણેય પ્રયત્નોમાં કાંટો મળે શું હતું? બી. હવે શરતી સંભાવના મુજબ હંમેશા ખબર છે ને, તો વાળી ઘટના પહેલાં લખાય. તો જો બી પહેલાં લખ્યા અને એ ક્યાં લખ્યા? પછી. તો b/a ઇઝ ઇક્વલ ટુ પી ઓફ એ છેદ બી અપોન પી ઓફ એ. એ છેદ બીની કિંમત આપણે હમણાં સુધી 1/8. તો 1/8. પી ઓફ એની કિંમત આગળ આપણે શોધી. કેટલી? જો 2/8. તો છેદમાં લખી દઈએ 2/8. શું ઉડી જશે? 8 ઉડી ગયા. શું વધ્યું? 1/2. તો જો પ્રથમ બે પ્રયત્નોમાં સિક્કા પર કાંટો મળ્યો હોય તો ત્રણેય પ્રયત્નોમાં સિક્કા પર કાંટો મળે તેની સંભાવના 1/2. હવે આવીએ દાખલા નંબર 4. એકદમ સરળ દાખલો. ઘટના ABC નિરપેક્ષ ઘટનાઓ છે અને ત્રણેય જે ઘટનાઓ છે એની સંભાવના આપેલી છે P. તો Pના સ્વરૂપમાં જ આપણે A યોગ B યોગ C શોધવાનું છે. તો આનું સૂત્ર છે આપણી પાસે, પણ સૂત્ર મૂકતા પહેલાં થોડી કિંમતો શોધવી પડશે. તો P ઓફ A છેદ B. હવે A છેદ B એટલે P ઓફ A ગુણ્યા P ઓફ B. કેમ? કારણ કે આ બધી નિરપેક્ષ ઘટનાઓ છે એટલે ગુણાકાર કરીને આપણે છેદ શોધી શકીએ. બધાની કિંમત P છે. તો P ઓફ Aની જગ્યાએ P, Bની જગ્યાએ પણ P. તો Pનો સ્ક્વેર. એ જ રીતે B છેદ C માટે P ઓફ B ગુણ્યા P ઓફ C. Bની કિંમત P, Cની કિંમત પણ P. તો શું આવશે? Pનો સ્ક્વેર. એ જ રીતે A છેદ C. તો P ઓફ A ગુણ્યા P ઓફ C. P ઓફ Aની કિંમત P, P ઓફ Cની કિંમત પણ P. તો Pનો સ્ક્વેર. હવે છેલ્લું A છેદ B છેદ C એટલે ત્રણેયનો ગુણાકાર. P ઓફ A ગુણ્યા P ઓફ B ગુણ્યા P ઓફ C. Aની કિંમત P, Bની કિંમત P, Cની કિંમત પણ P. તો Pની કેટલી ઘાત થઈ? 3 ઘાત. હવે બધી કિંમતો આપણે સંભાવનાના સરવાળાના નિયમ મુજબ આજે A યોગ B યોગ Cનું સૂત્ર છે મોટું, P ઓફ A પ્લસ P ઓફ B પ્લસ P ઓફ C માઇનસ P ઓફ A છેદ B માઇનસ P ઓફ B છેદ C માઇનસ P ઓફ A છેદ C અને પ્લસ P ઓફ A છેદ B છેદ C. કિંમતો મૂકીએ હવે બધાની. ચલો બધાની કિંમતમાં સૌથી પહેલાં P ઓફ Aની કિંમત શું હતી? P વત્તા Bની કિંમત પણ P, Cની કિંમત પણ P ઓછા A છેદ Bની કિંમત આપણે અહીંયા સુધી P સ્ક્વેર, B છેદ Cની પણ P સ્ક્વેર, A છેદ Cની પણ P સ્ક્વેર પ્લસ A છેદ B છેદ Cની Pનો ઘન. હવે અહીંયા P એટલે 3 વખત થયું તો 3P, P સ્ક્વેર પણ 3 વખત તો 3P સ્ક્વેર. Pનો ઘન એક જ વખત છે તો એક જ વખત. ત્રણેયમાં કોમન શું દેખાય છે? ત્રણેયમાં કોમન છે P. કેટલી નાની ઘાત કોમન લેવાય? તો ખાલી P કોમન લઈએ તો પહેલામાં વધશે 3 ઓછા Pની 2 ઘાતમાંથી એક P કોમન લીધો તો અંદર 1 વધશે એટલે 3P. Pની 3 ઘાતમાંથી એક P બહાર લીધો તો અંદર કેટલી ઘાત વધશે? 2. તો A યોગ B યોગ Cની સંભાવના P કૌંસમાં
3 માઇનસ 3p પ્લસ p સ્ક્વેર. 22માં દાખલામાં શું કીધું છે કે ક્રૂડ ઓઇલના ભાવ વધ્યા પછી પેટ્રોલના ભાવ વધે તેવું 80% કિસ્સામાં બને છે. તો સમજો કે આ પહેલી ઘટના આપી છે આપણને કે પેટ્રોલના ભાવ વધે, અને ડીઝલના ભાવ વધે તેવું 77% કિસ્સામાં બને છે, એટલે કે આ બીજી ઘટના. પેટ્રોલ અને ડીઝલ બંનેના ભાવ વધે. હવે અને આવે એટલે છેદગણ કહેવાશે. શું કહેવાશે? છેદગણ. તો અહીંયા આગળ છેદ ઘટના આપેલી છે. કેટલા કિસ્સામાં થાય છે? 68% કિસ્સામાં. તો 3 ઘટના આપી છે આપણને, એ બી અને એ છેદ બી. અને પેટ્રોલના ભાવ વધે તે શરતે ડીઝલના ભાવ વધે, એટલે કે શરતી સંભાવના શોધવાની કીધેલી છે. તો સૌથી પહેલા તો આપણને જે આપ્યું છે વિગત સ્વરૂપે લખી દઈએ આપણે. તો સૌથી પહેલા તો શું લખીએ કે ઘટના એ બરાબર પેટ્રોલના ભાવ વધે, અને એની સંભાવના શું છે? પી ઓફ એ બરાબર 80%. હવે 80% એટલે 80/100. શું કહેવાશે? 80/100. આમનું આમ જ રહેવા દઈએ, છેદ ઉડાડવા નથી. ત્યારબાદ ઘટના બી, ડીઝલના ભાવ વધે. તો ડીઝલના ભાવ વધે એની સંભાવના કેટલી આપી છે? 77%. એટલે કે 77/100. બંનેના છેદ સરખા આવ્યા. ત્યારબાદ ઘટના એ છેદ બી કે પેટ્રોલ અને ડીઝલ બંનેના ભાવ વધે. તો માટે પી ઓફ એ છેદ બી એની સંભાવના છે 68%. એટલે જવાબ શું આવશે? 68/100. તો આ 3 કિંમતો આપેલી છે, એ બી અને એ છેદ બી. હવે શું કીધું છે કે પેટ્રોલના ભાવ વધે તે શરતે ડીઝલના ભાવ વધે. તો પેટ્રોલના ભાવ વધે તે શરતે ડીઝલના ભાવ વધે. તો આ ઘટનાને આપણે શું કહીશું? તો હંમેશા મેં એવું શીખવાડેલું છે કે તે પછીની જે ઘટના હોય એ પહેલા લખાય. તો ડીઝલની ઘટના કઈ છે? બી. અને પહેલાની ઘટના હોય એ પછી લખાય, એ. તો શું આવે? B/A. શું આવશે? B/A આવશે. કે ભાઈ પેટ્રોલના ભાવ વધે તે શરતે ડીઝલના ભાવ વધે છે. તો કઈ ઘટના થઈ? B/A. અને B/A નું આપણે શું કરવું પડશે? સૂત્ર લખવું પડશે. આને આપણે શરતી સંભાવના કહીએ છીએ. તો માટે પી ઓફ B/A બરાબર, હવે આનું સૂત્ર તમને લોકોને યાદ હોય તો આગળના લેક્ચરોમાં મેં આ સૂત્ર તમને શીખવાડેલું છે. તો અહીંયા શું થાય છે કે પેટ્રોલના ભાવ એટલે ઘટના એ થાય તે શરતે ઘટના બી થાય છે. તો B/A અને પી ઓફ B/A બરાબર પી ઓફ એ છેદ બી, અને છેદમાં અહીંયા આગળ બીજા નંબરે શું આપ્યું છે? એ. તો છેદમાં શું આવશે? પી ઓફ એ. આ એનું સૂત્ર છે. હવે આપણે આમાં ફક્ત કિંમત જ મૂકવાની છે. તો પી ઓફ એ છેદ બી ની વેલ્યુ કેટલી છે? 68/100. અને પી ઓફ એ ની વેલ્યુ કેટલી છે? 80/100. તો બંનેમાંથી 100 ઉડી ગયા. શું વધ્યું? 68/80. હવે તમને ખબર હોય તો સંભાવનામાં આપણે પોઈન્ટમાં જવાબ નથી લાવવાનો, છેદ ઉડાડવાના છે. તો કેટલા ચોક 68? તો 17 ચોક અને 20 ચોક 80. હવે 17 અવિભાજ્ય છે એટલે હવે છેદ ઉડશે નહીં. તો 17/20. તો જવાબ કે પેટ્રોલના ભાવ વધે તે શરતે ડીઝલના ભાવ વધે તેની સંભાવના કેટલી મળી આપણને? 17/20. તો લખી દઈએ અહીંયા કે પેટ્રોલના ભાવ વધે તે શરતે
ડીઝલના ભાવ વધે તેની સંભાવના બરાબર 17/20. એકદમ સરળ દાખલો છે. હવે દાખલા નંબર 23માં દાખલો પણ ટોટલી સૂત્ર પર જ આધારિત છે. હવામાન ખાતાની આગાહી મુજબ અઠવાડિયાના 3 દિવસો ગુરુ, શુક્ર અને શનિ ના દિવસે વરસાદ પડવાની સંભાવના. તો 3 ઘટનાઓ. ઘટના એ ગુરુવારે વરસાદ પડે, ઘટના બી શુક્રવારે વરસાદ પડે અને ઘટના સી શનિવારે વરસાદ પડે. અને ત્રણેયની સંભાવના આપેલી છે. તો પહેલા લખીએ, ઘટના એ બરાબર ગુરુવારે વરસાદ પડે. તો માટે પી ઓફ એ બરાબર પહેલી કેટલી છે 0.8. આ જ રીતે ઘટના બી, ગુરુના બદલે હવે શુક્ર, કે શુક્રવારે વરસાદ પડે માટે પી ઓફ બી બીજી શું છે 0.7. અને એ જ રીતે ઘટના સી, શનિવારે વરસાદ પડે તો પી ઓફ સી બરાબર કેટલા છે 0.6. હવે આ 3 ઘટના મળી ગઈ. હવે ચોપડીની અંદર એક વાક્ય એક્સ્ટ્રા કીધું છે, મેં અહીંયા લખ્યું નથી પણ તમને દેખાડી દઉં. તો ચોપડીમાં શું કીધું છે, નોંધ તરીકે કે અઠવાડિયાના 3 દિવસો ગુરુ, શુક્ર અને શનિવારના દિવસે વરસાદ પડે તે ઘટનાઓ કેવી છે નિરપેક્ષ. એટલે આ 3 ઘટના કેવી છે નિરપેક્ષ. અને શોધવાનું શું કીધું છે કે આ 3 દિવસ પૈકી ઓછામાં ઓછા એક દિવસે વરસાદ પડે. હવે ઓછામાં ઓછું એ કીધું ને એટલે યોગ આવે અને 3 ઘટના છે એટલે કે એ યોગ, બી યોગ, સી શોધવો પડશે. પણ એ યોગ, બી યોગ, સી શોધીએ એની પહેલા આપણે બીજી 4 ઘટનાઓ શોધવી પડશે. કેટલી ઘટનાઓ શોધવી પડશે? 4 ઘટનાઓ શોધવી પડશે. અને એ પણ શેના પરથી? કે આ 3 નિરપેક્ષ ઘટના આપેલી છે તેના પરથી શોધવી પડશે. પહેલા શોધીશું આપણે એ છેદ બી, પછી શોધીશું બી છેદ સી અને પછી સી છેદ એ શોધવા પડશે. આ ત્રણેય શોધીશું ને ચોથી પણ. તો એ લખીએ કે ઘટના એ, બી અને સી નિરપેક્ષ ઘટના હોવાથી એ છેદ બી બરાબર પી ઓફ એ ગુણ્યા પી ઓફ બી. તો પી ઓફ એ અને બી નો ગુણાકાર, પી ઓફ એ કેટલા છે 0.8, બી કેટલા છે 0.7, 7 × 56 તો 0.56. તમે તો કેલ્ક્યુલેટરમાં જ કરશો. એ જ રીતે બી છેદ સી, પી ઓફ બી ગુણ્યા પી ઓફ સી. પી ઓફ બી ની કિંમત કેટલી છે 0.7 અને સી ની 0.6 તો 7×6 42. એ જ રીતે પી ઓફ એ છેદ સી, પી ઓફ એ ગુણ્યા પી ઓફ સી. પી ઓફ એ ની કિંમત 0.8, સી ની કિંમત 0.6, 8×6 48. તો ત્રણેયનું શું કરવાનું છે? જવાબ લાવી દીધો. હવે હજી એક બાકી, એ છેદ બી છેદ સી. શું જોઈશે? એ છેદ બી છેદ સી એટલે કે પી ઓફ એ ગુણ્યા પી ઓફ બી ગુણ્યા પી ઓફ સી. તો આ ત્રણેયનો ગુણાકાર, એ એટલે 0.8, બી એટલે 0.7 અને સી એટલે 0.6. આ ત્રણેયનો જો ગુણાકાર કરીએ આપણે તો ગુણાકાર કેટલો આવશે? 0.336. હવે અહીંયા શું કીધું છે કે ઓછામાં ઓછા એક દિવસે વરસાદ પડે તો એ યોગ બી યોગ સી બરાબર 3 દિવસો પૈકી
ઓછામાં ઓછા એક દિવસ એ વરસાદ પડે અને માટે પી ઓફ એ યોગ બી યોગ સી નું સૂત્ર લખીએ તો પી ઓફ એ યોગ બી યોગ સી નું સૂત્ર બહુ મોટું સૂત્ર છે પી ઓફ એ પ્લસ પી ઓફ બી પ્લસ પી ઓફ સી માઇનસ પી ઓફ એ છેદ બી માઇનસ પી ઓફ બી છેદ સી માઇનસ પી ઓફ એ છેદ સી અને પ્લસ પી ઓફ એ છેદ બી છેદ સી એની વેલ્યુ કેટલી છે 0.8 પીની વેલ્યુ 0.7 સીની વેલ્યુ 0.6 હવે એ છેદ બી 0.56 બી છેદ સી 0.42 માઇનસ એ છેદ સી 0.48 પ્લસ એ છેદ બી છેદ સી 0.336 આ ત્રણેયનો સરવાળો પછી બાદબાકી અને પછી પાછા પ્લસ તો જવાબ આવશે 0.976 કેટલો જવાબ આવશે 0.976 આવશે તો પહેલા તો સૂત્ર લખ્યું કિંમત મૂકી દીધી અને કેલ્ક્યુલેટરમાં ગણતરી આ 3 પ્લસ પછી માઇનસ 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 પછી ફરીથી પ્લસ એટલે 0.976 તો આપણને આ દાખલો પણ સમજણ પડી ગઈ હશે તો મિત્રો આજનો વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને જો સારો લાગ્યો હોય તો લાઈક કરજો તમારા ફ્રેન્ડ્સને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ